તો કૃષિ મંત્રીની જૂનાગઢ મુલાકાત પર કોંગ્રેસના ખેડૂત સંગઠનના નેતા પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કૃષિ મંત્રીએ જૂનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ છે તેઓ સ્વીકાર કર્યો છે, તો પછી શા માટે પેકેજની જાહેરાત કરી નથી? ઘેડમાં ઘણા લાંબા સમયથી કેટલીક સમસ્યાઓ છે. પ્રદેશમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો તેના ઉકેલ માટે કોઈ પગલાં કેમ લીધા નથી? કૃષિ મંત્રી ખોટા લોલીપોપથી ઘેડની જનતા થાકી ગઈ છે. હવે લોલીપોપ નહીં, નક્કર પરિણામ આપો. ઘેડનો પ્રાણ પ્રશ્ન ઉકેલવા એક્શન પ્લાન 2 મહિનામાં જાહેર કરો. આ સાથે જ ઉબેણ નદીમાં કેમિકલ ઠાલવતા બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. તો ઘેડના અંતરિયાળ ગામોની મુલાકાત કૃષિ મંત્રી શા માટે લીધી નથી? માત્ર 20 કિલોમીટરના અંતરની અંદર તમારે 2-2.5 કલાક એટલે એ રસ્તા કેવા છે એ તમને ખબર પડી ગઈ હશે, અને એના માટે તમે કાર્યક્રમ કેન્સલ કર્યો છે. તમે કહ્યું કે ઘેડનો કાયમી પ્રશ્ન છે અને એનો અમે ઉકેલ લઈ આવશું, તો 30 વર્ષ સુધી તમે શું કરતા હતા? કાયમી પ્રશ્ન જે તમને આજે જ ખબર પડી કે ઘેડ નિગમ જે છે એ ઊભું કરવામાં આવે, ઘેડના આ પ્રશ્ન પૂર્ણ છે એ કાયમી નિકાલ કરવામાં આવે. ઉબેણ નદીમાં ઠાલવવામાં આવતું કેમિકલ જે છે એ વાયા ઓજત થઈને આખા ઘેડમાં ફેલાય છે અને તબાહી મચાવે છે. આ કેમિકલ બંધ કરવામાં આવે અને ઘેડ વિસ્તારને ચાલુ વર્ષે સ્પેશિયલ પેકેજ આપવામાં